આજનો પ્રશ્ન 8 ને 8 ઘાત વત્તા 8 ને 8 વત્તા 8 ને 8 ઘાત વત્તા 8 ને 8 ઘાત કેટલા થાય મિત્રો? વિકલ્પ એ 2 ની 28 ઘાત, બી છે 2 ની 13 ઘાત, 4 ની 13 ઘાત કે ડી એક પણ નહીં. તો ફટાફટ કોમેન્ટ કરી દો તમારો જવાબ શું કહેવા માંગો તો મિત્રો. હવે આપણે વાત કરીએ કે આવો દાખલો કેવી રીતે સોલ્વ કરવો ફટાફટ મિત્રો. ઘણી વખત એવું થાય કે પ્રશ્ન જો આપણે મૂંઝાઈ જઈએ કેમ થાય ઓહો 8 ની 8 ઘાત પાછી 8 ને 8 4 વખત સરવાળો કરશું પછી અને પછી ઘાતમાં કન્વર્ટ કરશું તો કેટલી બધી વાર લાગશે બરોબર. પરંતુ મૂંઝાવાથી ફટાફટ એક જ મિનિટમાં મિત્રો દાખલો સોલ્વ થઈ જાય. તમે જોઈ શકો છો કે 8 ની 8 વત્તા 8 ની 8 વત્તા 8 ની 8 અને વત્તા 8 ની 8 આનો સરવાળો કરો મિત્રો તો 4 વખત 8 ની 8 ઘાત થઈ. કેટલી વખત થઈ? 4 વખત. તો હું લખી શકું 4 વખત 8 ની 8 ઘાત બરાબર છે. હવે મિત્રો આ 8 ની જે 8 ઘાત છે એને કૌંસ ઉપર હું લખી શકું ઘાત ઘાતાંકનો નિયમ તમે ભણી ચૂક્યા બરાબર છે. હવે જોજો 4 અહીંયા જોવો તો 2 ની કેટલી ઘાત 3 બરાબર છે. 8 એટલે 2 ની 3 ઘાત લખી શકું 8 તેરી ને 24 બરાબર છે. 2 ની કેટલી ઘાત થઈ? 24 થઈ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો 24 ઘાતમાંથી 2 ઘાત હું પાછી લઉં તો અહીં 12 વધે 12 દૂ 24 થાય. 2 ની 2 ઘાત એટલે કેટલા થયા? 4 થયા. 4 ની 12 ગુણ્યા 4 એટલે કેટલી ઘાત થઈ? 4 ની 13 ઘાત થઈ મિત્રો. કેટલી થઈ? 4 ની 13 એટલે વિકલ્પ સી આવે બરાબર છે. ખાસ ધ્યાન રાખજો ઘણી વખત આપણે એવું થાય કે 8 ની 8 ઘાત એટલે 8 ને આપણે સીધા 2 માં જ કન્વર્ટ કરીએ એટલે 4 હું ધ્યાન જ ના આપીએ. તો એ સાચો જવાબ હતો 4 ની 13 ઘાત. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો.